મારું નામ સિયા છે। મેં આજ તમને દશામાતાની કહાની સાંભળવાની છું। આવી જ કંઈ તમને કહાની સાંભળવાની હોય તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। ઉત્તરાખંડમાં એક મોટું રાજ્ય હતું। હજારો ગાય, અનેક શહેરો, નગરયુક્ત આ રાજ્યની રાજધાની નામ અલકાપુરી અલકનંદા નદીના કિનારે વસેલું હતું। નગરના કાંઠે વહેતી નદી અલકાનંદા આ નગરની શોભામાં ઓર વધારો થયો હતો। મોટા મોટા ધનવાનો, મહલો, મંદિરો, મોટા પહોળા રસ્તાઓ આ શહેરને શોભતું હતું। આ રાજ્યમાં રાજા ચતુરસિંહ ખરેખર ચતુર હતો। આ નગરની આ સમૃદ્ધિ રાજા ચતુરસિંહ જ સર્જન હતું। કિનારે ચતુરસિંહે એક સુંદર રાજમહલ બનાવેલો હતો અને એ યુગમાં અનુકૂળ બારી બારણા, શિલ્પવૃત્તિ કૃતિ બહુ જ આકર્ષક દેખાતો હતો। ચતુરસિંહ નવા રાણી થોડાક મહિનાથી જ આવેલા હતા। રાણીનું નામ રાણી રાજલક્ષ્મી દેવી રોજ આ નદી કિનારા તરફના ઝરવાળામાં બેસતા હતા અને નદીના પ્રવાહ અને પશુ પક્ષીને મનોવાની અવરજવરનું નિરીક્ષણ કરતા હતા। આમ રાણી ઝરવાળામાં બેઠા હતા ત્યાં રાણીએ એક દિવસે વહેલી સવારે અનેક સ્ત્રીઓને નદીમાં સ્નાન કરવા આવેલી જોઈ। એક પછી એક સ્નાન કરવા આવનારા અને સ્નાન કરી પછી જનારા સ્ત્રીઓની અવરજવર મોડે સુધી ચાલતી હતી। તેથી જ રાજલક્ષ્મી દેવીને અત્યંત કુતૂહલ થયું કે આજે શું છે કે આટલી બધી સ્ત્રીઓ એક દિવસે જ એકી સાથે નહાવા આટલી વહેલી જ આવી ગઈ। તેણે દાસીએ બોલાવીને તેની તપાસ કરવા આજ્ઞા કરી, પણ દાસીને તો એની ખબર જ હતી। તેની પણ કહ્યું કે રાણી સાહેબ, આજે દિવાસો છે એટલે કે બધી સ્નાન કરવા આવવા જ પડે અને દિવાસના બીજા દિવસે દશામાતાનું વ્રત ચાલુ થાય છે એટલે બધી જ દશામાતાનું વ્રત કરે છે। દશામાતાનું વ્રત કેવું હોય છે, તેથી શું લાભ થાય છે? રાણી રાજલક્ષ્મી દેવીને પ્રશ્ન પૂછ્યો દાસીને। દિવાસોના આષાઢ વદ અમાસના રોજે હોય છે। દિવાસો આ વ્રતની શરૂઆત થાય છે। શ્રાવણ સુદ દશમ સુધી દશમ દિવસ આ વ્રત કરવાનું હોય છે। સૂતરના 10 દાણા લઈને 10 ગાંઠો વાળી તેની દરેક ગાંઠ પર કંકુના ચાંદલા કરવામાં આવે છે। 10 દિવસે ઉપવાસ કરવાના હોય છે અને છેલ્લા દિવસે માઠની સાંડળી બનાવીને તેને આ ગોઠાવાળા દોરો પહેરાવે છે અને તેને નદીમાં તળાવમાં પધરાવી દઈએ છે। ધન સંપત્તિ વધી હોય એને પિત્તળની સાંધણી અને ચાંદીની સાંધણી, સોનાની સાંધણી બનાવીને સુપાત્ર બ્રાહ્મણને દાન કરે છે। આ વ્રતનું લાભ શું? રાજલક્ષ્મી દેવી દાસીને પ્રશ્ન પૂછે છે। લાભ? દાસી બોલી, લાભ તો ઘણા છે। જેની દશા બેઠી હોય તેને તેમાંથી મુક્તિ મળે છે, મનોવાંછિત લાભ મળે છે, ગ્રહ દશાના કારણે પડતા દુઃખ તો દૂર થાય છે, ગ્રહ દશા બદલાય છે, પતિ અને બાળકો પર માતાજીની કૃપા વરસે છે, તેથી સર્વત્ર સુખ શાંતિનો અનુભવ થાય છે। મારે આ વ્રત કરવું હોય તો? રાણીએ પૂછ્યું। કરી શકાય, આજે જ શરૂ કરી શકો। આજે હજી પહેલો જ દિવસ છે, દાસીએ જવાબ આપ્યો। રાજા સાહેબને પૂછવું પડશે મને। રાણી બોલ્યા, આજે હું પછી લઈશ। જમવાના ટાણે રાજા સાહેબ આવ્યા ત્યારે રાણી સાહેબે આ વ્રત કરવાની અનુમતિ માંગી। રાજાએ આ સાંભળીને હસી પડ્યા। રાજા કહે, આપણે આ વ્રત કરવાની શું જરૂર છે? આપણે કયું દુઃખ છે? કઈ ગ્રહ દશા બેઠી છે? આપણે કોઈ ચીજ વસ્તુની કમી જ નથી। રાણીએ કહ્યું, કમી તો કોઈ વાતની નથી અને દુઃખ પણ કોઈ નથી, પણ ભવિષ્યમાં કોઈ આપત્તિ ન આવે, મનોવાંછિત સંતાનો ન મળે, સંતાનોના સુખ શાંતિ માટે આ વ્રત કરવું મારી ઈચ્છા છે। રાજા કહે છે, આ બધા ગરીબોના વ્રત છે, આપણે ન શોભે। આપણે ઈશ્વર કૃપાથી બધું જ છે અને કોઈ દુઃખ આવવાની કલ્પના અગાઉથી શા માટે કરવી? માટે આ વ્રત ન કરો એ મને ગમશે। રાજા ચાલ્યા ગયા, પણ રાણીના મનમાંથી આ વ્રતની વાત ખસતી નથી। ખાવા પીવામાં પણ સ્વાદ આવતો નથી, ચેન પડતું નથી। રાણીએ થાય છે કે માતાજી કૃપાથી સંતાન થાય, સંતાનના સુખી રહે અને રાજા સાથે બીજા રાજાના વચ્ચે યુદ્ધ થાય તો જીવનનું જોખમ થાય, રાજ્ય દુઃખો થાય, અનેક આવે, માટે આ વ્રત મારે કરવું જ જોઈએ। પણ રાજા સાહેબે ના પાડી છે અને જો વ્રત તો ગુસ્સો થાય છે પણ રાણીએ યોગ્ય ન લાગ્યું। માતા તો અંતર્યામી છે, દુનિયામાં ક્યાં ક્યાં શું બને છે તેની રજેરજ માહિતી તો માતાજીને હોય જ છે। મા દશામાં રાજાની આ અષ્ટધાની વાત જાણી ગુસ્સે થઈ ગઈ અને દશામાતાએ તેને સજા કરવાનો નિશ્ચય કર્યો। પડોશના રાજાએ મા દશામાતા આ રાજા પર આક્રમણ કરવા પ્રેરણા આપી એટલે કે રાજાએ મોટું લશ્કર લઈ આ રાજા સાથે યુદ્ધ જાહેર કરી દીધું। યુદ્ધમાં રાજા ભયાનક હાર થઈ ગઈ। લશ્કરના હારવામાં સમાચાર રાજાએ બધી ગમે પસરી ગયા અને રાજા ગુપ્ત વેશે આપણા પત્ની અને 2 રાજકુમારે લઈને નાસી છૂટ્યા। દુર્ભાગ્યની જ્યાં જ્યાં પગે પડે છે ત્યાં ત્યાં બધે નુકસાન થાય છે
રાજકુટુંબ એક બગીચામાં આરામ લેવા બેઠું તો વનમાં વૃક્ષો સુકાઈ ગયા, ફૂલો ચીમળાઈ ગયા. જોઈ માળીને લાગ્યું કે આ કુટુંબ ખરાબ પગલાંનું જ આ પરિણામ છે. તેથી તે રાજાને ત્યાંથી ધમકાવીને કાઢી મૂક્યા. રાજા અને તેને કુટુંબ ત્યાંથી આગળ ચાલતા ગયા. બંને રાજકુમાર સખત તરસ લાગી હતી. રસ્તામાં નદી કે વાવ કે ઝરણું નજર પડતું નહીં હતું. તે બહુ આગળ ચાલતા ગયા. પછી તેમને એક વાવ આવી અને ત્યાં વાવ પાણી પીવા વાવમાં ઉતર્યા. પાણી પીધું પાણી પીધું તો તેના બે રાજકુમારો અચાનક સમજાય એવી રીતે વાવમાં ડૂબી ગયા. ઘણી શોધ કરી પણ કઈ વ્યર્થ સાબિત થયું. ત્યાંથી આગળ વધ્યા તો રસ્તામાં રાણીના બેનપણીનું નગર આવ્યું. રાણીને વિચાર કર્યો કે ઘણા વખતથી અર્ધ ભૂખ્યા દિવસો કાઢ્યા છે. અહીં આપણે આશરો મળશે. પેટ ભરીને ખાઈશ અને શાંતિથી થોડા દિવસ રહીને પછી આગળ જઈશ. રાણીની બેનપણીને ખબર પડી ગઈ હતી કે તેની રાણી રાજા યુદ્ધમાં હારી નાસી છૂટ્યા હતા અને તેને જો આપણે આશરો આપીશ તો હાલમાં નવા રાજા દોષી થઈશ અને આપણાને વિના કારણે સજા ભોગવી પડશે. તેથી રાણીએ આશ્રય આપવાની તેણે ચોખ્ખી જ ના પાડી. થોડી દૂર જતાં બહેનનું નગર આવ્યું. થોડા દૂર જતાં રાજાનું બહેનનું નગર આવી અને બહેનને ઘરે જઈ ઊભા રહ્યા. બહેનને પણ આ ગમ્યું નહીં. સગો ભાઈ હતો તો શું કરશે? બહેનને સહકાર આપીને ચોખ્ખી ના પાડી દીધી. બહેનને પણ શું કરે? તેણે ગુપ્ત તરીકે માટલીમાં પુષ્કળ સુકડી ભરી દીધી અને મુશ્કેલ કામ આવે તો માટે એક સોનાની સાંકળી તે છાના માના ત્યાં મૂકી આપી. રાજાને બહેનને મજબૂરી સમજાઈ ગઈ હતી. કંઈ પણ જોયેલા વગર ચૂપચાપ આ માટલી લઈને ચાલતો થયો. માટલીને ખોલીને જોયું તો સોનાની સાંકળી હાથમાં આવી. તે જમીન પર મૂકી ત્યાં તો સોનાનું સાપનું સોપેલું બની ગયું. વૃક્ષને ખલોખલમાં છુપાઈ ગયો. માટલીમાં કંઈ ખાવાનું મોકલું હશે એમ કરી માની માટલીમાં હાથ નાખ્યો તો સુખડી ધૂળના ઢેકડામાં પલટાઈ ગઈ હતી. રાણીએ તો કપાળ ફૂટ્યો. વિપત્તિ જ કોને કેટલા ઉપયોગી થાય છે તે નક્કી થઈ શકે છે. યારે ચાર બાજુથી અપમાન અસહકાર જોઈને રાજા રાણીનો દુઃખનો પાર નહીં રહ્યો. થાક અને ભૂખને કારણે અશક્તિ આવી ગઈ હતી. ચાલી શકાતું નહોતું. એક ખેતરે કાંઠે બંને જણ અશક્તિ અને થાકથી બેસી પડ્યા. ખેતરમાં બંને જણાએ નજર કરી તો ખેતરમાં નદીના પટ તરફના ભાગમાં અસંખ્ય તરબૂચ ઉગેલા હતા. રાજા રાણીને થયું કે એકાદ તરબૂચ મળી જાય તો પેટમાં ટાળક થઈ જાય, પેટમાં થોડી ઠંડક પડી જાય. રાજાએ ખેડૂતને રહેવાને કહ્યું કે ભાઈ, અમને એક તરબૂચ આપશો? અમને બહુ જ ભૂખ લાગી છે. ખેડૂત રખેવાળ દયાળુ હતો. તેણે એક મોટું સુંદર તરબૂચ રાજાને આપી દીધું. રાણીએ તરબૂચને સાડીને છેડે બાંધ્યું અને બંને જણા તે ખાવા માટે એક ઝાડના છાંયડે લાવીને બેઠા. દરમિયાન બાજુમાં ગામમાં રાજકુમારો શિકાર કરવા નીકળ્યા હતા અને અચાનક ક્યાંક જંગલમાં ખોવાઈ ગયા. તેને શોધવા માટે તેમના ઘોડેસવાર તેમના પાછળ દોડી રહ્યા હતા. તેમને રાજા રાણીને જોયા અને તેમને આવીને પૂછ્યું, અમારા બે રાજકુમાર ક્યાંક ખોવાઈ ગયા છે, તમને તેને જોયા? રાજાએ કહ્યું, ના ભાઈ, અમે તો કોઈ રાજકુમારને જોયા નથી. અમે તો વખાણના માર્યા અહીં આવ્યા છીએ. રાજાના તરબૂચના બે ભાગ કરી એક ભાગ ખાવા માટે રાખ્યો અને એક ભાગ સાડીના છેલ્લે બાંધી દીધો. રાણીના સાડલોને લપટીને ભરી ભૂખ લાગે ત્યારે ખાવા માટે રાખી મૂક્યો હતો. રાજાને ઘોડેસવારને તેના પર નજર પડી. અંદર લાલ લોહીવાળો રંગવાળો પ્રવાહી સાડલાના દેખાતો તેમને થયું કે આ લોકોને તો રાજકુમારને મારી તેનું માથું સાડલામાં છુપાયું છે. ઘોડેસવારને રાજાને પૂછ્યું કે પેલી સાડીમાં શું છુપાયું છે? રાજાએ કહે, ભાઈ, એ તો તરબૂચ છે. અડધું અમે ખાઈ રહ્યા છીએ અને આપ જોઈ શકો છો, અને બાકી પછીના ખાવા માટે બાંધી રાખ્યું છે. પતા અમારે તો જોવું છે, સિપાહી બોલ્યા. અરે ભાઈ, તે તરબૂચ છે, તેમાં શું જોવાનું છે? રાજાને થયું કે રાણીના પહેરેલા સાડાને સિપાહી અડે ના. પણ આથી તો ઉલટી ઘોડેસવારને શંકા વધુ મજબૂત થઈ ગઈ. તેઓ પરણાને ખોળો છોડવા જોયું તો તેમાં ખરેખર રાજકુંવરોના કપાળના મસ્તક દેખાયા. ગુસ્સે થઈ ગયા અને તેમે અમારા કુંવર સાહેબને હત્યા કરી નાખી છે કહીને ખૂબ જ મારવા લાગ્યો અને એને વગર બંને રાજકુમારને કારાગૃહમાં પૂરી દીધો. કારાગૃહમાં નદી કિનારે હતું. નદી કિનારા તરફથી એક બારીમાંથી રાણીને અનેક સ્ત્રીઓને સ્નાન કરવા જતી આવતી જોઈ. એટલે યાદ આવ્યું કે
આજે દિવાસો છે અને આજથી દશામાતાનું વ્રત શરૂ કરી શકાય છે. રાણીએ ત્યાં દરવાજા પરના ચોકીદારને પૂછ્યું, ભાઈ આજે દિવાસો છે ને? પહેરેદારને હા પાડી અને પત્ની દશામાનું વ્રત કરતી હોય તેની ખબર જાણ હતી. તેણે કહ્યું કે ભાઈ, અમે દશામાતાનું વ્રતનો અનાદર કર્યો હતો, તેની સજા ભોગવી રહ્યા છે. જો તું મારા પર દયા કરીને દશામાનું વ્રત કરવાની સગવડ કરી આપશે તો તારા ઘણા જ ઉપકાર માનીશ. ચોકીદાર દયાળુ હતો અને તે દશામાતાનું વ્રત તેની પત્ની કરતી હોવાથી તરફ અપાર શ્રદ્ધા હતી. તેણે રાણીએ દશામાતાનું વ્રત કરવાની બધી સગવડ કરી આપી. રાણીએ તો જેલમાં જ સ્નાન કર્યું, દશામાતાનો દોરો લઈ 10 ગાંઠો વાળી, કંકુ ચાંદલા કરી, ચોખ્ખા છાંયટા, નકોરડા અપવાસ કર્યા, 10 દિવસ સુધી કર્યા. માતાજીને પોતાના બધા વાંક ગુનાહની માફી માંગી, ક્ષમા માંગી. દશામાતા એનાથી પ્રસન્ન થઈ ગયા. રાત્રેમાં દશામાતા રાણીના સપનામાં આવ્યા. તારા વ્રતથી હું પ્રસન્ન થયો છું. તારા પતિએ મારા વ્રતનો અનાદર કર્યો હતો, તેથી તને આ બધી સજા થઈ હતી. રાજાના હમણાં હવે બધું સારું થઈ જશે. રાજાના સપનામાં પણ દશામાતા જઈને કહ્યું કે હે રાજા, તું મારા વ્રતનો અનાદર કર્યો હતો, ત્યાંથી તને આ બધી સજા ભોગવી પડશે. હમણાં હું બધી સારું કરી દઈશું. હવે તારી પત્નીએ જે મારું વ્રત જેલમાં રહીને પણ કર્યું છે તેમાં તારી સંમતિ હતી, તેથી હવે હું તમારા પર પ્રસન્ન છું અને હવે તમારા બધા દુઃખો દૂર થઈ જશે. માં દશામાતા રાત્રે નગરના રાજાના સપનામાં આવીને કહ્યું કે હે રાજન, તે બંને નિર્દોષ પતિ પત્ની કેદમાં તું પૂર્યા છે, તે નિર્દોષ છે, તેને છૂટકા કરી દે. અને તારા પુત્રને મારી નાખ્યા નથી. તારા બંને પુત્ર જંગલમાં માર્ગ ભૂલી ગયા છે, તે કાલે સવારે વહેલી સવારે પાછા આવશે. કેદમાં પડેલા તે બે રાજા રાણી છે. મારા વ્રતના અનાદર સજા કરી હોવાથી તેને સજા મારા કોપના કારણે ભોગવી પડી રહી છે. તેમને જેલમાંથી મુક્ત કર અને તેને આદર સત્કાર કરી પ્રસન્ન છું. આદર સત્કાર કરીને ભેટ સોગાત આપીને સહકારથી એને મદદ કર. અને તારી 2 કુંવારી છે, તેના લાયક એમના 2 કુંવર છે, એ માટે તેમના લગ્ન કરી નાખજે અને તેઓ સુખી રહેશે અને મારો આશીર્વાદ રહેશે. સવારના રાજાએ બંને કુંવર જંગલમાં ભૂલા પડ્યા. તે પાછા આવી જતા રાજાને આ દશામાતા સપનાનો પૂરો વિશ્વાસ બેઠો અને કેદમાં રાજા રાણીને મુક્ત કર્યા અને માન પાન આપી રાજમહેલમાં રાખ્યા અને વિદાય આપી અને તેમના રાજ્યને પહોંચાડવા માટે સુંદર રથની વ્યવસ્થા કરી. રથમાં બેસી રાજા અને રાણી રાજલક્ષ્મી દેવી પોતાના રાજ્ય તરફ પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં બેનનું ગામ આવ્યું તો તેને માટલી દાટી હતી તે ખુદને કાઢી તો તેની સુંદર માટલી ઢેકા દેખાયા હતા. તે હવે સુખડી દેખાઈ હતી અને તે સોનાની સાંકળી હતી તે ખરેખર દેખાઈ. જુઓ રાણી, માં દશામાતા આપની દૃષ્ટિને ખોટી કરી નાખી હતી. હકીકત મારી બહેનને પ્રેમથી મારા બનાવેલા છાની રાખ આ સુખડી અને સોનાની ચેન મોકલી હતી. બહેનના પ્રેમ પ્રતિ રૂપ સુખડી હજી જેવી ને તેવી સ્વાદિષ્ટ છે. રાજા રાણીને તે ખાધી. રસ્તામાં રથ જઈ રહ્યો હતો ત્યાં દશામાતાએ વૃદ્ધ સ્ત્રી રૂપમાં 2 કુંવારો લઈ રાજા સામે ઉપસ્થિત થયા અને કહ્યું, હે રાજા, આ બંને કુંવારો તારા સંતાનો છે. માં દશામાતાના આજ્ઞાથી મેં આજ સુધી સાચવ્યા છે. આ દશામાતા મને સપનામાં આવી આજ્ઞા કરી છે કે તારા કુંવારો અને તારા પાછા આપવા આ તારા કુંવારો સાથે લઈ જા. પાણીમાં ડૂબી ગયા હતા, તેમને બચાવી સાચવી રાખ્યા મેં. રાજા રાણીના તો સુખનો તો રાણીના હરખનો પાર ન હતો. દશામાતા દરેક રીતે તેમની દશા સુધારતી હતી. રસ્તામાં રાણીએ બેનપણીનું ગામ આવ્યું. તેણે પણ માં દશામાતા સપનામાં આવીને સ્વાગત કરવાની આજ્ઞા આપી. રાણીએ બેનપણી તથા પતિ બંને ગામના પાદરે રાજરાણીના રથમાં રાહ જોઈ લાગ્યા હતા અને આવતા તેમનું સ્વાગત કરી તેમને પોતાના ઘરે લઈ ગયા અને આ પહેલાં કરેલા અપમાનની માફી માંગી. ત્યાં જ બગીચા પાસે આવ્યા હતા. ત્યાંથી તેઓ બગીચા પાસે આવ્યા હતા. વૃક્ષના સુકાઈ ગયા અને ફૂલો ચીમળાઈ ગયા હતા. તે વૃક્ષ ફરીથી લીલાછમ થઈ ગયા, ફૂલો ખીલી ઉઠ્યા. આ જોઈ રાજરાણીને મળીને આભાર માન્યો કે કહ્યું કે થોડા વખત પહેલાં જે પતિ પત્ની આવ્યા હતા ત્યારે વૃક્ષ સુકાઈ ગયેલા અને ફૂલો કરમાઈ ગયા હતા અને આપના પગલે મારો બગીચો ફરીથી લીલોછમ થઈ ગયો. આપના પવિત્ર પગલાં મારા બગીચામાં પડ્યા, મોટો આભાર. રાણીએ કહ્યું, ભાઈ, અમે એ જ છીએ કે જેને કારણે તારો બગીચો સુકાઈ ગયેલો હતો. ત્યારે માં દશામાતા શ્રાપ હતો, તેથી વૃક્ષ સુકાઈ ગયેલા હતા. આજે દશામાતા અમારા પર પ્રસન્ન થઈ
તેથી અમારા પગલાં પવિત્ર અને પવિત્ર છે. રથ આગળ વધતા રાજા પોતાના રાજ્યના નજદીક આવ્યો પહોંચ્યો. રથનો ત્યારે થોબાબે રાજા અંદરના વાતાવરણની તપાસ કરવા નગરમાં ગયો તો તેને ખબર પડી કે પડોશના રાજાએ આ રાજા પર હુમલો કરી રાજ્ય પચાવી પાડ્યું હતું. પણ એ રાજા ઘણો ક્રૂર હતો. તેથી પ્રજાએ બળવો કરી તે રાજા મારી નાખ્યો છે અને બધા જ મૂળ રાજા ચતુરસિંહને યાદ કરી રહ્યા છે અને કે ફરી લોકો સુખી થાય. રાજા તરત જ રાજદરબારમાં જઈ પ્રધાનને મળ્યા અને પ્રધાન પદબારીને સેનાપતિને રાજરાણી એમને તેમના બંને કુંવરને સ્વાગત કરી ફરી ગાદી પર બેસાડ્યા. અને રાજાએ કહ્યું કે પડોશી રાજ્યએ અમે લોકોને મારી નાખ્યા હોય અને તે રાજ્ય પર હવે આપણો અધિકાર છે. તેની પ્રજા પણ આપણા જેવા ન્યાયપ્રિય પ્રજાવત્સલ રાજાની પ્રતીક્ષા કરે છે. માટે રાજ્યને હવે આપણું જ રાજ્ય ગણી આપણા રાજ્યનો એક ભાગ ગણી સાંભળવાનું છે. રાજાને આનંદ થયો અને મા દશામાતાની અવકૃપાથી આટલું દુઃખ ભોગવ્યું હતું તે દશામાતાના બમણું રાજ્ય આપ્યું. તે પછી રાજાના કેદમાં હતા તેને પોતાના બંને કુંવારી રાજાના ચતુરસિંહે બંને કુંવારા સાથે લગ્ન કરી નાખ્યા. સુખ ભોગવા લાગ્યા. રાણીએ પૂરા 5 વર્ષ સુધી દશામાતાનું વ્રત ચાલુ રાખ્યું અને પછી ઉજવણું કર્યું. આખા નગરમાં બધા બ્રાહ્મણોને જમાડી સૌની ભેટ સોગાત આપી અને રાજા ચતુરસિંહ અને રાણી રાજલક્ષ્મી સુખપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. હે દશામાતા, જેમ તમે રાજા ચતુરસિંહ અને રાણી રાજલક્ષ્મી દેવીને ફળ્યા તેઓ સૌને ફળો. જય દશામાતા, જય દશામાતા, જય